નમસ્કાર મિત્રો, સાદું વ્યાજ આપણી જે સિરીઝમાં સાદું વ્યાજનું આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું છે એમાં આજે કમ્પ્લીટ સાદું વ્યાજ આપણે ભણવાનું છે. આજે સાદું વ્યાજ પૂરું કરી દેવાનું છે. મિત્રો, અહીં કેટલાક તમારી સમક્ષ પરીક્ષામાં પૂછાયેલા જેવા દાખલા લીધેલા છે જેથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3માં પૂછાયેલા દાખલા, તમામ પ્રકારના દાખલા આ લેક્ચરમાં આજે મેં આવરી લીધા છે. બરાબર. ખાસ કરીને આજે સાદા વ્યાજના મોટા ભાગના દાખલા આજે આપણે ગણીશું મિત્રો. ચાલો જોઈએ. તો પહેલો દાખલો છે આપણો. પહેલો દાખલો મિત્રો છે કે કોઈ કઈ રકમ પર સાદા વ્યાજથી એક વર્ષમાં 4% વ્યાજથી 300 રૂપિયા વ્યાજ મળે છે. બરાબર. કઈ રકમ પર સાદા વ્યાજથી એક વર્ષમાં 4% દરથી 300 રૂપિયા વ્યાજ મળે છે. બરાબર. તો જોઈએ હવે કઈ રકમ આપણે શોધવાની છે. બરાબર. ચાલો જોઈએ. અહીં જુઓ મિત્રો, તમને આપણને આપેલું છે શું, પહેલાં તો આપણે એ અલગ તારવી લઈએ કે આપણને શું શું કઈ કઈ વસ્તુઓ આપેલી છે. તો અહીં કઈ રકમ, મતલબ આપણે રકમ શોધવાની છે. મતલબ આપણને પી નથી આપેલું. અહીં આપણને પી આપેલ નથી. બરાબર. અહીં આપણને પી નથી આપેલું. તો પહેલાં આપણે પી શોધીશું. શું શોધીશું? પી શોધીશું. તો પી શોધીશું મિત્રો. પહેલાં પી આપણને આપેલ નથી. પી મને ખ્યાલ નથી. ચાલો, કઈ રકમ પર સાદા વ્યાજથી એક વર્ષ મતલબ તમને ટાઈમ આપી દીધેલો છે. ટાઈમ આપણને એક વર્ષ આપી દીધેલ છે. 4%ના દરથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો છે આપણને 4%. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4%. તે 300 રૂપિયા વ્યાજ. 300 રૂપિયા વ્યાજ એનો મતલબ આઈમાં આપેલું છે આપણે 300 રૂપિયા. બરાબર મિત્રો. હવે આપણે આગળ ગણીએ છીએ. ચાલો. તો ભાઈ અહીં આપણને રકમ એટલે કે મુદ્દલ પૂછવામાં આવી છે કે એ કઈ રકમ છે કે જેને એક વર્ષ માટે 4%ના દરેથી આપીએ તો આપણને 300 રૂપિયા વ્યાજ મળે. તો એ મૂળ રકમ શોધવાની વાત છે ભાઈ. મૂળ રાશિ કેટલી હતી? તો અહીં આઈ આપણું સૂત્ર છે સાદા વ્યાજનું. આઈ બરાબર PRN/100. એમાં આપણે કિંમતો મૂકીએ તો આઈ બરાબર 300 રૂપિયા આપણને આપેલા છે. આઈની જગ્યાએ આપણે 300 લખીશું. પી આપણને ખબર નથી, આપણે શોધવાનો છે. આર આપણને 4% આપેલા છે. એન આપણને એક વર્ષ આપેલા છે. બરાબર. હવે આપણે પીને કરતા બનાવીએ તો 300, પીને કરતા બનાવતા 300 ગુણ્યા 100 ભાગ્યા 4 બરાબર પી. તો 25 ચોક 100 અને 25 તારી 75 એટલે 7500. માટે આપણને અહીં પીની વેલ્યુ કેટલી મળી? 7500. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર મિત્રો. એકદમ સરળ દાખલો હતો. આઈ આપેલો હતો અને પી શોધવાનો હતો. તો સૂત્રની મદદથી આપણને સરળતાથી મળી જાય. બરાબર. ચલો આગળ જોઈશું. એવો જ દાખલો છે મિત્રો. 5000નું 8% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 2800 થાય? 5000નું 8% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 2800 રૂપિયા થાય? કેટલા વર્ષ? અહીં વર્ષ પૂછેલા છે. અહીં આપણને શું પૂછેલું છે? વર્ષ. મતલબ આપણે વર્ષ લખવાના છે. ચાલો, શું શું આપેલું છે? તો 5000 મતલબ આપણને મુદ્દલ આપી દીધી છે 5000. 5000 આપણને શું આપી દીધી છે? મુદ્દલ. આપણે 5000 લખીશું. સાદું વ્યાજ આઈ આપી દીધું છે આપણને 2800 રૂપિયા. સાદું વ્યાજ 2800 આપી દીધું. કેટલા વર્ષ? એન આપણને ખબર નથી. એન આપણને ખબર નહીં. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપી દીધો છે 8%. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપી દીધો છે 8%. બરાબર. તો સૂત્રની મદદથી શોધી નાખીએ મિત્રો. આઈ બરાબર PRN/100. જો જે મિત્રો તલાટી, કોન્સ્ટેબલ, ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે
એમને સાદા વ્યાજમાં આ સૂત્રથી બહાર જવાની જરૂર નથી. એનાથી વિશેષ આ સૂત્રથી વિશેષ દાખલા તમારે નહીં પૂછાય. બરાબર, એટલે ખાસ આના બહાર જવાની આપણે કોઈ જરૂર નથી. ચાલો જોઈએ. તો પી આપણને 5000 આપેલા છે. આપણે કિંમત મૂકીશું આમાં જે આપણને આપેલી છે એ. તો પી 5000 આપેલા છે. આર આપણને 8% આપેલો છે. એન આપણને શોધવાના કીધેલા છે કે એન આપણને ખબર નથી. બીજું 100 અને આઈ આપણને આપેલું દીધેલું છે 2800 રૂપિયા. આઈ કેટલા છે આપણા 2800 રૂપિયા. બરાબર, ચાલો એનને કરતા બનાવતા 2800 ગુણ્યા 100 ભાગ્યા 5000 ગુણ્યા 8 બરાબર એન. બરાબર એન. ચાલો હવે છેદ ઉડાડીએ. તો મિત્રો 1 મીંડું 2 મીંડા, 1 મીંડું 2 મીંડા, બરાબર, ત્રીજું મીંડું 3 મીંડા. હવે 5 280 ઉડશે. પાયો 25 અને 5 6 30, 8 7 56. તો એન ઇઝ ઇક્વલ ટુ 7 વર્ષ. એન ઇઝ ઇક્વલ ટુ 7 વર્ષ. એન કેટલા વર્ષ આવ્યા મિત્રો? 7 વર્ષ. બરાબર, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળનો દાખલો જોઈશું મિત્રો. 6000 રૂપિયાનું 6% દરે 3 માસનું સાદું વ્યાજ. જુઓ, સાદું વ્યાજના દાખલા ગણવા ખૂબ જ સરળ છે, પરંતુ એની રકમ પહેલાં બહુ ધ્યાનપૂર્વક વાંચવાની, ઉતાવળ કરવાની નહીં. એકદમ ધ્યાનપૂર્વક વાંચવાની. ઘણી વખત શું ઉતાવળમાં આપણને આવડતું હોય તેમ છતાં આપણે ઉતાવળમાં ભૂલ કરી જઈએ અને આપણો દાખલો ખોટો પડતો હોય છે. તો 6000 રૂપિયાનું 6% દરે 6000 રૂપિયા આપેલું છે. શું આપણે તો આપેલામાં આપણે પી આપી દીધું છે, મુદ્દલ આપેલી છે આપણા જોડે કેટલી? તો 6000 રૂપિયા. ચલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી દીધો છે કેટલા ટકા? 6%. ટાઈમ આપી દીધો છે આપણને 3 માસ આપેલું છે. આ ખાસ ધ્યાન રાખવાનું, વર્ષ અને માસ જોવાનું. તો વ્યાજ મુદ્દલ પૂછ્યું છે મિત્રો, મતલબ આપણે એ રાખીએ વ્યાજ મુદ્દલ એટલે એ. બરાબર, વ્યાજ મુદ્દલ પૂછ્યું છે. ચાલો હવે આપણે પહેલાં વ્યાજ શોધીશું અને મુદ્દલમાં એ વ્યાજ ઉમેરી દઈશું એટલે આપણને વ્યાજ મુદ્દલ મળશે. ચલો પહેલાં તો અહીં 3 માસ આપ્યા છે. 3 માસ આપ્યા હોય તો એક વર્ષમાં એને ફેરવવાનું અને માસના વર્ષમાં ફેરવવા હોય તો એને 12 વડે ભાગવા પડે. બરાબર છે. તો આપણે ગણીએ. તો આઈ બરાબર, સૂત્ર તમારા માટે લખું છું મિત્રો, વારંવાર લખીશ તો તમે જોશો અને તમને એ સૂત્ર યાદ રહી જશે. એટલા માટે હું વારંવાર તમારા માટે સૂત્ર લખું છું. આઈ આપણે શોધવાનું છે. ચલો પી કેટલા આપ્યા છે? પી આપ્યા છે 6000. આર આપણને આપ્યા છે 6%. એન કેટલા આપ્યા છે? 3 માસ. ચલો અને નીચે 100. અહીં 3 માસ આપેલા છે મિત્રો, એટલે આપણે એને કેટલા વડે ભાગવા પડશે? 12 વડે. કેટલા વડે ભાગવા પડશે? 12 વડે, જેથી આપણને વર્ષમાં વેલ્યુ એની કન્વર્ટ થશે. ચલો હવે છેદ ઉડાડીએ આપણે. તો આ જશે, આ જશે, 6 12 જશે અને 2 30 જશે. તો 30 તરી 90. બરાબર, 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 6 દુ 12, 2 30, 30 તરી 90 અને આ 6 એટલે 540 રૂપિયા 6000નું. બરાબર, 6% લેખે 540 રૂપિયા. બરાબર છે. 3 માસનું વ્યાજ મુદ્દલ શોધવાનું. ચલો ઓકે. તો હવે મિત્રો શું કહે છે? વ્યાજ મુદ્દલ શોધવાનું છે ને? ભૂલ તો નથી કરતા ને આપણે? ઓકે, 1 મિનિટ ફરી છેદ ઉડાડીએ. 1 મિનિટ. આ 2 મીંડા, આ મીંડા ગયા, 6 દુ 12, 30 થશે, 30 દુ 60. ઓકે, અને 30 તરી 90. હા, ભૂલ કરીએ છીએ આપણે મિત્રો, સોરી, આપણે ભૂલ કરીએ છીએ. ઓકે, ચલો હવે આવી જશે. તો 30 તરી 90 રૂપિયા આપણને વ્યાજ મળ્યું. ભાઈ કેટલા રૂપિયા? 90 રૂપિયા વ્યાજ મળ્યું. હવે 90 રૂપિયા
એને વ્યાજ મુદ્દલ આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? વ્યાજ મુદ્દલ. એટલે તમને બધાને ખબર છે કે ભાઈ વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલું છે આપણું? 6000 અને વ્યાજ કેટલું છે? 90 રૂપિયા. વ્યાજ કેટલું છે? 90 રૂપિયા. તો કેટલો જવાબ આવશે? 6090 રૂપિયા ટોટલ વ્યાજ મુદ્દલ આપણું. તો 6090 ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. બરાબર મિત્રો. આગળનો દાખલો જોઈએ. 8% લેખે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય? ચલો, 8% લેખે કેટલી રકમનું આપ્યું છે? શું પહેલાં તો એ ધ્યાન રાખો, 8% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી દીધો છે 8%. કેટલી રકમનું 5 વર્ષનું? એન આપી દીધું છે 5 વર્ષ. 5 વર્ષ સાદું વ્યાજ ઇન્ટરેસ્ટ આપી દીધું છે તમને 1800 રૂપિયા. કેટલી રકમનું મતલબ પી. તમને મુદ્દલ પૂછવામાં આવ્યું છે કે મુદ્દલની વેલ્યુ તમારે શોધવાની છે. બરાબર, મુદ્દલની વેલ્યુ તમારે શોધવાની છે. ચાલો સૂત્રની મદદથી ગણીશું. સૂત્ર ફરી લખીશ. આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. ચલો, પી આપણને ખબર નથી પણ આઈ આપેલું છે. આઈની જગ્યાએ કેટલા લખીશું? 1800. પી મને ખબર નથી. આરના પર્સન્ટેજ કેટલા છે? 8%. અને એન માટે કેટલા છે? 5 વર્ષ. એન માટે કેટલા વર્ષ છે? 5 વર્ષ. અને નીચે 100. ચલો, તો પીને કરતા બનાવીશું. પી ઇઝ ઇક્વલ ટુ 1800 ગુણ્યા 100. 1800 ગુણ્યા 100 અને નીચે 5 ગુણ્યા 8. ચાલો, હવે છેદ ઉડાડીશું. તો 20 પંચા 100, 20 પંચા 100, 4 25 અને 4 દુ 8 અને 2 9. 900 ગુણ્યા 5, 9 પંચા 45, મતલબ 4500 રૂપિયા આપણું મુદ્દલ આવશે. કેટલો? 4500 રૂપિયા આપણું મુદ્દલ આવશે. બરાબર. તો ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર. જો મિત્રો, સૂત્રની મદદથી તમે સરળતાથી દાખલા ગણી શકશો. બસ ખાલી તમારે સૂત્રમાં ડેટાનું યોગ્ય રીતે કલેક્શન કરવું પડશે. ડેટાનું કલેક્શન યોગ્ય રીતે કરી દીધું એટલે તમારે, જો આ પણ એક પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે કે ભાઈ શું કહે છે, સાદું વ્યાજ શોધવાનું સૂત્ર શું છે? હવે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર આઈ બરાબર PRN ભાગ્યા 100, પી બરાબર IRN, આઈ બરાબર PRN ભાગ્યા 10. તો તમને બધાને ખબર છે મિત્ર કે આઈ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર આઈ બરાબર PRN ભાગ્યા 100. આઈ બરાબર PRN ભાગ્યા 100. ઓપ્શન એ સાચો જવાબ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આ પ્રકારના દાખલા બી પૂછાતા હોય છે. મતલબ સૂત્રો કરવો કમ્પલસરી છે. સૂત્ર દરેક જણે તૈયાર કરી દેવું. બરાબર. ગણતરી વગરનો 1 માર્ક મળી જાય અને ના આવડતું હોય તો એકદમ ઇઝી સવાલનો 1 માર્ક જતો રહે. ચલો, 96,000નું 25 ભાગ્યા 4 નહીં હોય, આ હશે 6.1/4 હશે. બરાબર. ચાલો જોઈએ. 96,000નું 25% આપ્યું છે શું? તો મુદ્દલ આપી દીધું છે પી. કેટલા આપ્યા છે? 9,600. હા. ચલો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપ્યો છે? 6.1/4%. અઢી વર્ષ આ ટાઈમ આપ્યો છે. ટાઈમ આપણને એન આપ્યા છે. એન આપ્યા છે અઢી વર્ષ. ભલે અઢી વર્ષ આપ્યા છે એટલે 2.5 વર્ષ. 2.5 વર્ષ. અઢી વર્ષ આપેલા છે. બરાબર. ચલો દાખલો ગણીએ. મિત્રો, આ પ્રકારના દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું કે આ પ્રકારના દાખલામાં અહીં જોવાનું કે એન અઢી વર્ષ આપ્યા છે. એન કેટલા આપ્યા છે? અઢી વર્ષ. અને અઢી વર્ષમાં મહિના કેટલા આવે? અઢી વર્ષમાં મહિના કેટલા આવે? તો એક વર્ષમાં 12 મહિના. એક વર્ષમાં કેટલા મહિના? 12 મહિના. 2 વર્ષમાં 24 મહિના. અને બીજા કેટલા મહિના ઉમેરવાના? 6 મહિના. 24 ને 6 30 વર્ષ.
તો 30 વર્ષ 30 મહિના થાય. આ કેટલા થાય? 30 માસ થાય. અને માસને વર્ષમાં ફેરવવા આપણે શેના વડે ભાગીએ છીએ? 12 વડે. હવે 12 વડે ભાગીએ તો મિત્રો છેદ ઉડી જાય. 6 પંચાને 30, 6 પંચાને 30 અને 6 દૂને 12. આપણે 5/2 વર્ષ લખી શકીએ હવે. બરાબર? ચાલો જોઈએ. અને તમે સીધું 30/12 વર્ષ લખો તો પણ તમારો દાખલો ખોટો નહીં પડે. બરાબર? આ થોડું સરળ થઈ જાય છે ઉડાડવા માટે. ચલો, I બરાબર PR ભાગ્યા 100. હા, જો I શોધવાનું છે. ઓકે, ચાલો. P કેટલા છે? 9600. R કેટલા છે? 6 પૂર્ણાંક. હવે જુઓ, આને મિશ્ર અપૂર્ણાંકમાં, આ મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 6 એકા 24, 6 6 4 24 ને 25, 25 અને n કેટલા આપેલા છે? નીચે 4 લખીશું, પછી n અઢી વર્ષ એટલે 5/2 વર્ષ. અહીં 100 આવશે, અહીં 25, આના 6 ચોક 24 ને 1 25, 25/4, 25/4 અને અહીં 5/2. પતી ગયું કામ. બરાબર? ચાલો છેદ ઉડાડીશું. ચલો, 100 જશે, 100 જશે, 4 દુ 8 અને 12 અઠ્ઠા 96, 12 અઠ્ઠા 96, 8 પંચા 40 અને 25 ચોક 100. અઢી વર્ષનું સાદું વ્યાજ. બરાબર છે ને ભાઈ? ક્યાંય ભૂલ તો નથી કરી ને આપણે? હા, ચલો. 25 પંચા 125 અને 125 8, 125 8, 25 8 200, 400, 4 પંચા 20. મિત્રો, મને ક્યાંક ભૂલ લાગી રહી છે. 4 દુ 8, 12 8 96. બરાબર? તો ક્યાં ભૂલ છે? 8 પંચા 40, 25 ચોક 100, 96. બરાબર જ છે ને? ઓકે. P બરાબર 96 આપણે મૂક્યા છે. બરાબર છે. R બરાબર 6 ચોક 24 ને 25/4 મૂક્યા છે. બરાબર છે. અઢી વર્ષ 30/12 મૂકીએ તો 5 6 30 અને 6 દુ 12, 5 દૂત્યાંશ. બરાબર છે. ઓકે, કિંમત મૂકી દીધી છે. બધું પરફેક્ટ છે. ચાલો, તો છેદ ઉડાડ્યા. આ 2 મીંડું ગયા. ચલો, 4 96 એ અહીં 24 આવતા અને 12 આવતા. હા, 4 દુ 8, 12 દુ અહીં 12 આવશે. અહીં છેદ ઉડાડવામાં ભૂલ છે. ચલો, તો 12 ગુણ્યા 25 પંચા 125. ચલો, 125 દાન કેટલા થશે? 1250. 125 દાન કેટલા થશે? 1250. અને 1250માં 250 ઉમેરી દઈએ એટલે થશે 1500 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 1500 રૂપિયા. 1500 રૂપિયા. ભાઈ, અહીં છેદ ઉડાડવામાં જરા બી ભૂલ થશે તો દાખલો ખોટો પડવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર? 4 દુ 8, 12 અઠ્ઠા 96, 12 આવશે, 12 પંચા 60 અને 25 છંગ 150 અને 1500 રૂપિયા તમારો આન્સર આવશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ખાસ છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, ભૂલ પડવાની શક્યતા ત્યાં જ વધારે છે. ચાલો, 720 રૂપિયાની 4.5% દરે કેટલા દિવસની રાશિ 739 રૂપિયા થાય? ચાલો, આ બહુ સરસ પ્રશ્ન પૂછેલો છે ભાઈ. 4.5, 730 રૂપિયા આપ્યું છે. શું એ જોઈ લઈએ મિત્રો. ચાલો, આપ્યું છે શું આપણને? તો P આપેલી છે. આપ્યું છે શું? તો P આપેલું છે. P આપણને 730 રૂપિયા આપેલા છે. ચાલો, R આપેલા છે 4.5% આપેલા છે. કેટલા દિવસની રાશિ? દિવસ પૂછેલા છે. રાશિ, દિવસ. તો રાશિ એટલે n આપણને ખબર નથી, પણ આ આપ્યું છે 739. મતલબ વ્યાજ મુદ્દલ આપી દીધેલું. શું આપેલું છે? વ્યાજ મુદ્દલ આપી દીધું છે 739. ચાલો, આટલો ડેટા આપણી જોડે છે. આટલી માહિતી છે આપણા જોડે. આટલી માહિતીનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. ચાલો, શું કહે છે ભાઈ? કે 720 રૂપિયા મૂળ રાશિ છે અને 4.5%ના દરે આપી દેવામાં આવે તો કેટલા દિવસમાં 739 રૂપિયા થાય? અહીં દિવસની વાત કરવામાં આવી છે મિત્રો.
અહીં કોની વાત કરવામાં આવી છે? દિવસની વાત કરવામાં આવી છે. તો પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે 730માંથી 739 થયા એટલે 9 રૂપિયા વ્યાજ મળ્યું. કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 9 રૂપિયા આપણું વ્યાજ છે. 9 રૂપિયા આપણું શું છે? વ્યાજ છે. પણ વ્યાજ આ 9 રૂપિયા આવ્યું છે ને, 1 વર્ષનું વ્યાજ છે. કેટલા વર્ષનું વ્યાજ છે? 1 વર્ષનું વ્યાજ છે. અને આપણને શું પૂછવામાં આવ્યું છે? કેટલા દિવસની રાશિ? આપણને દિવસ પૂછવામાં આવ્યા છે. આપણને દિવસ પૂછવામાં આવ્યા છે. કશો વાંધો નહીં, આપણે કિંમત મૂકી દઈએ. I બરાબર PRN ભાગ્યા 100. ચાલો, I બરાબર PRN ભાગ્યા 100. I કેટલા મળ્યા? 9 રૂપિયા. ચાલો, P કેટલા છે? 730 રૂપિયા. R કેટલા છે? 4.5%. N આપણને ખબર નથી. અને નીચે 100 ભાગ્યા 10. 100 ભાગ્યા 10. બરાબર? ચાલો, હવે N જે પણ આવશે એના આપણે જો 365 વડે ભાગી દઈશું ને તો આપણો જવાબ કમ્પ્લીટ. આપણો જવાબ શું આવી જશે? કમ્પ્લીટ આવી જશે. બરાબર? તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ. અત્યારથી જ આપણે એને 365 વડે ભાગી નાખીએ. N બરાબર? ચલો, તો Nની કરતાં બનાવીએ તો 9 ગુણ્યા 100 ગુણ્યા 10 ગુણ્યા 365 અને નીચે 730 ગુણ્યા 45. ચાલો, આનો છેદ ઉડાડો. હવે આનો છેદ ઉડાડો એટલે આપણો જવાબ જુઓ. 730 એટલે આ જશે, આ જશે. 75 5 જશે. 73 5 365 થાય. બરાબર? ચાલો, 5 9 ઉડી જશે. 5 9 45 અને આ 9 9 ઉડી ગયા. જુઓ, વધ્યું શું? 100 રૂપિયા. કેટલા રૂપિયા વધ્યું? 100 રૂપિયા. તો ભાઈ 100 રૂપિયા નહીં, 100 દિવસ વધ્યા. 100 દિવસ વધ્યા. શું વધ્યા? 100 દિવસ વધ્યા. ચલો, તો ભાઈ આટલા દિવસે 100 દિવસે 730 રૂપિયા આપણા કેટલા થઈ જાય? 739 થઈ જાય. બરાબર? તો 100 દિવસ આન્સર આવશે અને 100 દિવસ ઓપ્શન એમાં આપેલા છે. એટલે જવાબ 100 દિવસ. આમાં એટલું જ યાદ રાખવાનું છે, દિવસમાં પૂછેલું છે અને દિવસમાં જ્યારે બી પૂછે ત્યારે 365 વડે ભાગવાના અને મહિનામાં જ્યારે જેટલી વખત પૂછે એ વખતે 12 વડે ભાગવાના. બરાબર? મહિનામાં પૂછેલું હોય તો 12 વડે ભાગવાના, દિવસમાં પૂછે તો 365 વડે ભાગવાના. ચલો આગળ જોઈએ. 25મો દાખલો. 8000નું 7.5%ના દરે 1 વર્ષ અને 3 મહિનાનું વ્યાજ કેટલું છે? જુઓ, દાખલામાં મહિના દિવસ એ જ અગત્યની વસ્તુ છે. ચાલો, આપેલું છે શું એ મને તમે આપણે નોટ કરીએ. P ઇઝ ઇક્વલ ટુ 8000. P ઇઝ ઇક્વલ ટુ 8000. R કેટલા આપેલા છે? 7.5%. 1 વર્ષ અને 3 મહિના. હવે 1 વર્ષ અને 3 મહિના સમજો. 1 વર્ષ અને 3 મહિના. 1 વર્ષ અને 3 મહિના તો ટોટલ મહિના કેટલા થયા? 1 વર્ષમાં 12 મહિના આવું અને 3 મહિના આ, એટલે ટોટલ 12 ને 3 15 મહિના થયા. કેટલા મહિના થયા? 15 મહિના. કેટલા મહિના થયા? 15 મહિના. હવે મેં તમને કીધું કે 15 મહિનાના વર્ષમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવું પડે? કેટલા વડે ભાગવું પડે આપણે? તો 12 વડે. તો 15 ભાગ્યા 12. તો 15 ભાગ્યા 12 અને 15 ભાગ્યા 12 તો છેદ ઉડાડો. 3 5 15 અને 3 ભાગ્યા 4. ચાલો, આપણા જોડે આટલી માહિતી છે. શું શોધવાનું છે? વ્યાજ શોધવાનું છે. મતલબ કે I શોધવાનો છે. તો I ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100. ચલો, P કેટલા આપ્યા છે? 8000 રૂપિયા. તો આપણે 8000 રૂપિયા લખી દઈશું. 8000. R કેટલા આપ્યા છે? R આપ્યા છે આપણને 7.5%. તો 7.75 લખીએ છીએ, પછી નીચે છેદમાં 10 લખી દઈશું. R અને N કેટલા આપ્યા છે? N આપ્યા છે આપણને 5/4. તો 5 લખી દઈએ. નીચે 100. ચલો, અહીં 75ની છેદમાં કેટલા? 7.5 એટલે 10 અને અહીં કેટલા છે? 4. કિંમતો મુકાઈ ગઈ. હવે ધ્યાન આપવાનું છે છેદ ઉડાડવામાં. ચાલો, છેદ ઉડાડો. તો આ 1 2 ને 3, આ 3 મીંડા જતા રહ્યા. 4 4 દુ 8 જતા રહેશે.
ચાલો 5 દુ 10 અને 750, 5 દુ 10 અને 75, 75 ગુણ્યા 10 એટલે 750 રૂપિયા. 750 રૂપિયા શું મળ્યું તમને? વ્યાજ મળ્યું 750 રૂપિયા. ઓપ્શન કયો છે? ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર. ખૂબ સરળતાથી બહુ ઇઝી રીતે જવાબ આવી રહ્યા છે મિત્રો. કોઈ રકમ 4.5% સાદા વ્યાજે દર 8 વર્ષે દર વર્ષમાં 510 રૂપિયા થાય તો તે રાશિ કઈ હશે? ચલો, કોઈ રકમ 4.5% દર 8 વર્ષે 510 રૂપિયા થાય, ચલો તો તે રકમ કઈ? તો મિત્રો આમાં કોઈ રકમ આપણને ખબર નથી કે રકમ એટલે કે મુદ્દલ, એ મુદ્દલ આપણને ખબર નથી. બરાબર. અહીં આપેલું છે શું આપણા જોડે? તો આપણને કશું આપેલું નથી. અહીં માની લો કે આર આપેલો છે તો આર બરાબર 4.5%. સમજજો, આર બરાબર 4.5%. સાદા વ્યાજે દર 8 વર્ષે એટલે એન આપેલો છે 8 વર્ષ. એન આપણને શું આપેલું છે? 8 વર્ષ આપેલા છે. ચલો, અને 510 રૂપિયા થાય. 510 રૂપિયા એ શું આપેલું છે ખબર છે? વ્યાજ મુદ્દલ આપેલું છે. તમને વ્યાજ મુદ્દલ આપેલું છે. વ્યાજ મુદ્દલ કેટલું આપેલું છે? 510 રૂપિયા. કેટલું આપેલું છે? 510 રૂપિયા આપેલું છે. ચાલો, હવે મિત્રો અહીં જોવા જઈએ તો આઈ બરાબર PRN ભાગ્યા 100. આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને એમાં પી નથી આપેલા. જુઓ, પી આપણે શોધવાના છે. બરાબર. ટી આપેલો છે 8 વર્ષ. ચલો, ટી આપેલો છે 8 વર્ષ. પણ અહીં આપણને પી પણ નથી આપેલું અને આઈ પણ નથી આપેલું, એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું નહીં. પણ એ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે એક વસ્તુ કરીએ. ચલો જોજો, પહેલાં તો n ઇઝ ઇક્વલ ટુ 8 વર્ષ. સમજો તમે, n 8 વર્ષ છે. બરાબર. અને રેટ કેટલા છે? 4.5%. બરાબર. તો 4.5 મતલબ ટોટલ 4.5 વર્ષમાં 8% લેખે કુલ કેટલું વ્યાજ મળ્યું છે ટકાવારીમાં? તો 4.5 ગુણ્યા 8 થશે. 4.5 ગુણ્યા 8 થાય. બરાબર. હવે 4.5 ગુણ્યા 8 કેટલા થાય? તો 8 પંચા 40નું શૂન્ય, વધી પડી 4, 8 ચોક 32 ને 4 36% થયા. કેટલા ટકા થયા? 36%. ટોટલ કેટલા ટકા થયા? 36%. એનો અર્થ એ થયો કે આપણી જે મુદ્દલ છે, મુદ્દલ હંમેશા કેટલા ટકાએ ગણાશે? મુદ્દલ હંમેશા કેટલા ટકાએ ગણાય? સમજો તમે, મુદ્દલ હંમેશા 100% ગણાય. કેટલા ટકાએ ગણાય? 100%. મુદ્દલ હંમેશા આપણે 100% લેવાની જ્યારે આપણે આપેલી ના હોય ત્યારે. તો મુદ્દલ 100%. હવે એનો અર્થ એ થયો કે ભાઈ આ એ 36% લીધા મુદ્દલ ઉપર. મુદ્દલ ઉપર કેટલા ટકા લીધા? 36% લીધા. એટલે 36% મુદ્દલ ઉપર એટલે 136% થયા. એટલે 136%. આપણે 136%ની વેલ્યુ કેટલી લીધી છે? આપણે 136%ની વેલ્યુ જુઓ તમે અહીં આપી દીધી છે. 510 રૂપિયા લીધી છે. કેટલા રૂપિયા લીધા છે? 510 રૂપિયા લીધા છે. તો ભાઈ મુદ્દલ કેટલા ટકા છે આપણી? 100% છે. મુદ્દલ કેટલા ટકા છે? 100%. તો કઈ રાશિ થાય? 100%. બરાબર. તો કઈ રાશિ થાય? બરાબર. ચાલો ગણી નાખીએ. તો 510 ગુણ્યા 100 ભાગ્યા 136. 17નો ઘડિયો દેખાય છે મને. 17નો ઘડિયો દેખાય છે. બરાબર ધારીને જુઓ. 17નો ઘડિયો દેખાય છે ભાઈ? 17 તરી 51. 17 તરી 51 અને 17 8. 17 8 136. 17 8 136. બરાબર. એટલે એટલા માટે કહું છું કે ઘડિયા તૈયાર કરો ભાઈ. ઘડિયા તૈયાર કરશો ને તો ફટાફટ તમારા આ છેદ ઉડાડવાના તકલીફ છે ને દૂર થઈ જશે. પણ ઘડિયા તમે તૈયાર કરો, 1 થી 30 સુધીના ઘડિયા તમને દરેકના આવડવા જોઈએ. બરાબર. હવે શું વધ્યું ભાઈ? હવે 8 અને 3. હવે અહીં જોવા જઈએ ને તો 8 એ 100 ઉડાડો. 8 એ 100 ઉડશે. 8 એકા 8, 2 વધ્યા. 8 એ 100 નહીં ઉડે. તો અહીં કેટલા થવાના? 17 30 ભાગ્યા એટલે 3000. 17 3000 ભાગ્યા 8. 3000 ભાગ્યા 8. ચલો 3000 ભાગ્યા 8 ઉડાડો. તો 8 એ 8 તરી 24,
8 તરી 24, 6 વધ્યા 8, 6 વધ્યા 8 છંગ 48, બરાબર. ચલો ભાગી નાખીએ આપણે, ભાગી નાખીએ. 8 ભાગ્યા 3000. ચલો 8 તરી 24, 6 વધ્યા 60, 8 છંગ 48, 8 7 56, 8 7 56, 4 વધ્યા 0, 8 5 40, 8 5 40. ચલો કેટલા આવ્યા? 375. કેટલા આવ્યા? 375. તો 375 એ રાશિ છે કે જે 510 થઈ ગઈ 4.5% 8 વર્ષમાં. તો 375 ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. આગળનો દાખલો જોઈએ. 14,300નું 3%ના વ્યાજના દરે 219 દિવસનું સાદું વ્યાજ. દિવસ આવ્યા 219 દિવસનું, કશો વાંધો નહીં, આપણે શોધી નાખીએ. ચલો 14,300 એટલે સીધો પી આપેલો છે તમને. પી બરાબર 14,300 લખી દીધું. ચલો રેટ આપી દીધો છે 3%. એન આપી દીધો છે 219 દિવસ. 219 દિવસ. ભાઈ આ 219 દિવસ એને વર્ષમાં ફેરવવા હોય તો મેં તમને શું કીધું હતું? 365 વડે શું કરવું પડે? ભાગી નાખવું પડે. બરાબર. ચાલો સાદું વ્યાજ પૂછ્યું છે તો આપણે આઈ શોધવાનો છે. આઈ બરાબર પીઆરએન ભાગ્યા 100. આઈ બરાબર પીઆરએન ભાગ્યા 100. પીઆરએન કેટલું છે? પી છે 14,300. આર કેટલા ટકા છે? 3% છે. એન આપણે કેટલા આપ્યા છે? 219 બરાબર. અને નીચે 100 ભાગ્યા 365 કિંમત મૂકી દીધી. ચાલો છેદ ઉડાડી દઈએ. ચાલો ઉડાડી દઈએ. તો આ 2 મીંડા જશે, આ 2 મીંડા જશે. ચાલો 143 ને 365 73 બરાબર. 219 ને 365. ચલો 6 3 9 9 5 14 143. જો આ 143 કેટલાય ઉડે છે? તો મારા ખ્યાલથી 73નો ઘડિયો બોલો તો 73 તરી કેટલા થાય? 3 તરી 9, 7 તરી 219. 73 તરી 219 અને 73 50 ઉડી ગયો. રાઈટ. ઓકે. ચાલો હવે 143 અને 3 તરી 9 એટલે 143 વધ્યા અને ઉપર કેટલા વધ્યા? 3 તરી 9 વધ્યા અને નીચે આપણા જોડે 5 વધ્યા. ચલો હવે મિત્રો સીધું ગણી નાખીએ આપણે કે 5ને 9 વડે ભાગી નાખો. 5ને 9 વડે કરી નાખીએ તો 5 એકા 5, 4 વધ્યા 1.8 એટલે 143 ગુણ્યા 18 કરી નાખો ભાગ્યા 10 કરી નાખો. 1 પોઈન્ટ કાપી નાખવાનો. બરાબર. હવે જુઓ પોઈન્ટમાં જવાબ આવે છે. 4 ઓપ્શનમાં કયોય પોઈન્ટમાં જવાબ નથી, માત્ર ડી સિવાય. ગણવાની જરૂર જ નથી મિત્રો. 8 તરી 24 એકમનો અંક 4 આવવાનો જે પોઈન્ટમાં કપાઈ જવાનો એટલે પોઈન્ટ 4. એકમનો અંક 8 તરી 24 આવવાનો જે પોઈન્ટમાં કપાવવાનો છે એટલે પોઈન્ટ 4. એટલે આપણો જવાબ 257.4 જ હોય. 257.4 જ હોય. ક્યારેક બુદ્ધિ દોડાઈ દેવાની આવામાં. બરાબર. ચાલો આગળનો દાખલો. એકદમ સરળ દાખલા છે મિત્રો. જો તમે કોન્સેપ્ટ બરાબર મગજમાં સમજી ગયો ને તો દાખલો ગમે તે રીતે પૂછવામાં આવે સાદું વ્યાજનો ફેરવીને તેમ છતાં તમે જવાબ આસાનીથી આપશો એકદમ સરળ રીતે. ચલો 2840 રૂપિયા પર 7.5% વ્યાજના દરે 12 મે 2020 થી 24 જુલાઈ 2020 સુધીનું સાદું વ્યાજ જુઓ. ચલો આ દાખલો જુઓ. 1 મિનિટ. સરસ દાખલો છે, બહુ સરસ દાખલો છે, બહુ સારો દાખલો છે મિત્રો. ચાલો જોઈએ. તો પી કેટલા આપેલા છે? પી કેટલા આપ્યા છે? 2840. ચાલો વ્યાજનો દર આર કેટલો આપેલો છે? 7.5%. કેટલા ટકા આપેલા છે? 7.5%. ચલો હવે મિત્રો સમય જોવાનું છે. સમય જુઓ. અહીં એક વસ્તુ યાદ રાખજો. 12 મે 2020. 12 મે 2020. ચલો હવે અહીં આ કયો મહિનો છે? તો આ મે મહિનો છે. કયો મહિનો? મે મહિનો. ચલો હવે તમે જે દિવસે, એક વસ્તુ યાદ રાખો, તમે જે દિવસે વ્યાજે પૈસા લો એ દિવસનું વ્યાજ ગણાય. બરાબર.
મે મહિનામાં 31 દિવસ હોય. મે મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. એટલે 31માંથી 11 બાદ કરી દેવાના, કારણ કે 12મા દિવસે તો આપણે પૈસા લીધા. એટલે અહીં કેટલા દિવસ આવશે? 20 દિવસ આવશે. સમજો ફરી, જે દિવસે તમે પૈસા લો એ દિવસથી વ્યાજની ગણતરી ચાલુ થાય. એટલે જે દિવસે પૈસા લીધા એ દિવસને વ્યાજના દિવસ તરીકે ગણવા પડે. અહીં મે મહિનાની વાત છે. મે મહિનામાં 31 દિવસ આવે. અહીં 12 તારીખે તમે પૈસા લીધા, બરાબર? 12 ને 19 31 થાય, પણ 12 તારીખ પણ એમાં ઉમેરવાની છે, એટલે 20 દિવસ મળે આપણે. એટલે 20 લખ્યા મેં. ચાલો, મે પછી કયો મહિનો આવે ભાઈ? મે પછી જૂન મહિનો આવે. મે પછી જૂન મહિનો આવે. હવે જૂન મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ. આ 30 લખાય. જૂન મહિના પછી કયો દિવસ આવે? જુલાઈ. હવે જુલાઈમાં જુઓ કઈ તારીખ? 24 જુલાઈ. 24 જુલાઈ એ આપણે એને પૈસા આપી દીધા. હવે જે તારીખે તમે પૈસા આપો, 24 જુલાઈ, જે તારીખે પૈસા આપો એ તારીખ તમારી વ્યાજમાં ગણાય નહીં. મતલબ 24 તારીખે પૈસા આપ્યા એટલે કેટલા દિવસનું વ્યાજ ગણ્યું આપણે? 23 દિવસનું. તો અહીં કેટલા દિવસ આવશે? 23 દિવસ આવશે. કેટલા દિવસ આવશે? 23. બહુ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં કેટલા થવાના? 3, 3 ને 2 5 ને 7, 73 દિવસ થયા. આ કેટલા દિવસ થયા? 73 દિવસ થયા. કેટલું સરસ મજાનું ભાઈ આપણને એન મળ્યું. તો એન મળી ગયા આપણને 73 દિવસ. હવે મેં તમને કીધું હતું કે 73 દિવસને વર્ષમાં ફેરવવામાં કેટલા વડે ભાગવાના? 365 દિવસ. થઈ ગયું? તો આ વર્ષમાં ફરી ગયું. ચાલો, હવે આપણે સૂત્ર મૂકી દાખલો ગણી દઈએ. શું મૂક્યું છે? સાદું વ્યાજ. તો I બરાબર P 2840 R 7.5%. 75 લખીએ છીએ, પછી છેદમાં 10 લખી દઈએ. N 73 લખીએ, પછી છેદમાં 365 લખી દઈએ. ચાલો, આનો 10 અહીંયા આવશે અને 100 થઈ ગયો. હવે છેદ ઉડાડો. જુઓ, તો તેનો ઘડિયો તૈયાર કરી દેવાનો ભાઈ. સાદા વ્યાજમાં તો તેના ઘડિયાનો બહુ ઉપયોગમાં આવે છે, બરાબર? ચાલો, પહેલાં તો આ મીંડું ઉડાડી દઈએ, આ મીંડું ઉડાડી દઈએ. ચલો, 73 5 ઉડી ગયું, 15 5 75 ઉડી ગયા, બરાબર? 15 5. ચાલો, 5 ઉડાડો, આને 5 ઉડાડો એટલે અહીં 3 આવશે, અને આને 5 ઉડાડો એટલે કેટલા આવશે? 20 આવશે. ચલો, 20 284 એટલે 20 284 ઉડાડવા કરતાં 20 284 ઉડાડી નાખીએ. તો 84ના અડધા 42 અને 200ના અડધા 100 એટલે 142. 142 ગુણ્યા 3 ભાગ્યા 10. ચાલો, 102 ગુણાકાર કરો. 3 દુ 6, 1 પોઈન્ટ કાપવાનો છે તો જોઈ લેવાનું, ઓપ્શન જોવાના. પછી 3 દુ 6, 1 પોઈન્ટ. પોઈન્ટ પછી 6 શેમાં છે? તો પોઈન્ટ પછી 6 એક જ જગ્યાએ છે, જુઓ તમે, બરાબર? અને એ છે 42.6. એ છે 42.6. એટલે સીધો જવાબ. આપણે ગણતરી કર્યા સિવાય આપણો ટાઈમ બચાવી લેવાનો, બરાબર? ગણતરી કર્યા સિવાય આપણે શું કરી લેવાનું? ટાઈમ બચાવી લેવાનો મિત્રો, બરાબર? આમ જોવા જોઈએ તો આ 71 આવશે ને. 3 દુ 6, 12નો બગડો વધી પડી, 1 3 1 3 2 426. પોઈન્ટ કાપીએ એટલે 4.42.6 સીધો જવાબ, બરાબર? તો મિત્રો, ક્યારેક આવું પણ જોઈ લેવાનું, જેથી આપણો સમય બચી જાય. તો આ દાખલાનો જવાબ આવશે ઓપ્શન સી. ખાસ આ દાખલામાં આટલું અગત્યનું હતું મિત્રો, આટલું અગત્યનું. અહીં એન તમારા આ કઈ રીતે તમે શોધો છો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું. એન તમે કઈ રીતે શોધો છો એ, બરાબર? ચાલો, આગળનો દાખલો. કોઈ રકમનું 12% લેખે મળતું 4 વર્ષનું સાદું વ્યાજ એ મુદ્દલ કરતાં ₹1040 ઊંચું હોય તો મુદ્દલ શોધો. ચાલો, કોઈ રકમનું 12% લેખે, સમજો 4 વર્ષનું. તો ભાઈ આપણે એક પેલા આપણે લખી લઈએ. આર કેટલા આપ્યા છે આપણે? આર કેટલા આપ્યા છે? 12%. ટાઈમ કેટલો આપ્યો છે? એન કેટલા આપ્યા છે? 4 વર્ષ. 4 વર્ષ પછી શું આપ્યા છે? પછી ભાઈ આપણને બસ આટલી માહિતી આપેલી છે. તો જોઈએ હવે આ વસ્તુ સમજીએ કે કોઈ રકમનું 12% લેખે મળતું 4 વર્ષનું સાદું વ્યાજ. પહેલાં તો 4 વર્ષનું સાદું વ્યાજ 12% લેખે, વર્ષના 12% તો 4 વર્ષના કેટલા થશે?
4 વર્ષના કેટલા થશે? તો 12% ગુણ્યા 4, 12 ચોક 48% થવાનું. કેટલા ટકા થવાનું? 48%. આ 48% વ્યાજ મળવું જોઈએ અને 4 વર્ષમાં. સાદું વ્યાજ એ મુદ્દલ કરતાં ₹1040 ઓછું છે, બરાબર. હવે તમે જ વિચારો તમે કે 48% અત્યાર સુધી મળ્યું, બરાબર. મુદ્દલ આપણી કેટલી હોય? મુદ્દલ કેટલા ટકા આવ્યો હોય? 100% હોય. મુદ્દલ કેટલા ટકા આવ્યો હોય? 100% આવ્યો હોય, બરાબર. હવે મને કહો કે આ 48% એ 100% કરતાં કેટલા ઓછા છે? આ 48% એ 100% કરતાં કેટલા ઓછા છે? તો 52%. તો કેટલા ટકા છે? આ 52%. સમજવા જેવી વસ્તુ છે ભાઈ. આટલું સમજ્યો કે ભાઈ 4 વર્ષને 12% લેખે 48% વ્યાજ તો એ આવા આપણે, બરાબર છે. 48%. મુદ્દલ કેટલા ટકા હોય? 100%. અહીં લખેલું છે કે સાદું વ્યાજ એ મુદ્દલ કરતાં, તો સાદું વ્યાજ 48% મળ્યું, એ મુદ્દલ કરતાં 1040 ઓછું છે, 1040 રૂપિયા. તો આ 100% 48%, 52% એ ઓછું મળે ભાઈ. 48% 100 કરતાં કેટલા ઓછા? 52%. તો આ 52%ની વેલ્યુ આપણને 1040 આપી દીધી છે. 52%ની વેલ્યુ આપણને 1040% આપી દીધી. તો પૂછ્યું છે હું ભાઈ, તો મુદ્દલ શોધો. મુદ્દલ શોધવાનું છે ભાઈ. તો 52% એ તો તમને આલી દીધું છે, તો 100% એ કેટલા? મુદ્દલ કેટલા ટકાએ ગણાય? 100%. મુદ્દલ કેટલાય ગણાય? તો 52 ગુણ્યા 20 કરો તો તમને 1040 મળે. તો 100 ગુણ્યા 20 કરો તો તમને કેટલા મળે? 2000 રૂપિયા મળે. કેટલા મળે? 2000, બરાબર. અને આ ના આવડે તો આ તો આવડે જ છે ને ભાઈ આપણે બધાના. 1040 ગુણ્યા 100 ભાગ્યા 52, 52 દુ 120 ગુણ્યા 100, 2000 રૂપિયા. કેટલા રૂપિયા? 2000 રૂપિયા. તો મુદ્દલ આપણું 2000 રૂપિયા હોય. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ વસ્તુ આ સમજવાની હતી, ઇમ્પોર્ટન્સ આ સમજવાનું. આ 1040 રૂપિયા તમને આપ્યા છે, એ કેટલા ટકાના છે? જો એ વસ્તુ ખ્યાલ આવી ગયો તો આ દાખલો સેકન્ડમાં આપણે સોલ્વ કરી શકીશું. 30મો દાખલો. હરેશે 20,000 રૂપિયા 6% વ્યાજના દરે 10 વર્ષ માટે અને પરેશે 1,000 રૂપિયા 30 વર્ષ માટે સાદા વ્યાજે લીધા. જો બંને દ્વારા ચૂકવવામાં આવતું સાદું વ્યાજ સમાન હોય તો પરેશે લીધેલા રૂપિયાના વ્યાજ દર શોધો. ચલો વાંધો નહીં, સરળ દાખલો છે ભાઈ. પહેલાં આપણે કિંમત મૂકીએ. જુઓ આમાં શું કહે છે કે બંને દ્વારા ચૂકવવામાં આવતું સાદું વ્યાજ સમાન હોય, એટલે કે સાદું વ્યાજ એ બંને સરખું ચૂકવું છે. સાદું વ્યાજ બંને સરખું ચૂકવ્યું છે. ભલે એને આ 10 વર્ષ માટે 6%ના વ્યાજે દર લીધા છે અને આને 30 વર્ષ માટે લીધા છે. આને કેટલા ટકા લીધા છે આપણે શોધવાના છે. પણ એક વસ્તુ આ સમજો, બંને દ્વારા ચૂકવવામાં આવતું સાદું વ્યાજ સમાન હોય. એટલે બંને જે સાદું વ્યાજ ચૂકવ્યું છે, ઇન્ટરેસ્ટ ચૂકવ્યું છે, એ સમાન ચૂકવું છે, બરાબર. તો બીજો માણસ કોણ છે? પરેશ. એ લીધેલા ટકાવારી શોધવાની છે. પરેશે લીધેલા રૂપિયાના વ્યાજનો દર, કે એને કેટલા ટકે પૈસા લીધા હશે, બરાબર. તો જોઈએ આપણે બંને સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણીએ. તો I બરાબર PRN ભાગ્યા 100. તો પહેલાં આપણે હરેશની કિંમત મૂકીએ. I બરાબર PRN ભાગ્યા 100. P કેટલો છે આમાં? 20,000. P કેટલો છે આમાં? 20,000. 20,000. R કેટલો છે? 6%. N કેટલો છે? 10 વર્ષ ભાગ્યા 100. આ મૂકી દીધું. અને હવે પરેશ માટેની કિંમત મૂકીએ. ચલો P કેટલો છે? તો કહે છે કે 10,000. 10,000. ચલો કેટલા વર્ષ માટે? 30 વર્ષ માટે. ટકાવારી આપણે શોધવી છે અને ભાગ્યા 100. આપણે આ હરેશનું મૂક્યું, આપણે આ બાજુ પરેશનું મૂક્યું. હવે શું કહે છે કે બંને દ્વારા ચૂકવવામાં આવતું વ્યાજ સમાન. તો આ બંને કેવા છે? સમાન છે. આ બંને કેવા છે? સમાન છે. ચલો તો જુઓ કેટલું સરસ છેદ ઉડી ગયા. 100થી 100 જતા રહેશે. અહીં 4 મીંડા જશે, અહીં પણ 4 મીંડા જતા રહેશે, બરાબર. ચલો 60. ચલો આ 30 અને આ 60 જશે. 30 દુ 60 એટલે અહીં 2 હશે અને 2 દુ 4. 2 દુ 4. R બરાબર 4%. R બરાબર 4%. જુઓ જો ઓપ્શનમાં 4%, તો R બરાબર 4%. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ઓપ્શન સી તમારો શું છે? સાચો જવાબ છે. ચલો બરાબર. આગળનો દાખલો જોઈશું મિત્રો.
કોઈ રકમનું 5% લેખે સાદા વ્યાજે મૂકતા 3 વર્ષ અને 4 વર્ષના સાદા વ્યાજનો તફાવત 42 રૂપિયા આવે તો મુદ્દલ કેટલી? સરસ દાખલો છે. ચાલો, કોઈ રકમ આપણને ખબર નથી, પી આપણને ખબર નથી. ચાલો, પી ખબર નથી. ચાલો, રકમ આર કેટલા આપેલા છે? 5%. 5%. ચાલો, હવે એન જોજો. 3 વર્ષ અને 4 વર્ષ બે આપેલા છે. એન આપણને 2 વર્ષ અને એ 1 વર્ષનો તફાવત, બરાબર. 3 વર્ષ અને 4 વર્ષના સાદા વ્યાજે 5% લેખે આવશે. જુઓ, આ 3 વર્ષ, આ 3 વર્ષ, બરાબર. કેટલા ટકા લેખે? 5% લેખે. અને આ 4 વર્ષ, આ 4 વર્ષ કેટલા ટકા લેખે? 5% લેખે, બરાબર. ચલો, તો 3 વર્ષે કેટલું વ્યાજ ચૂકવ્યું હશે? 3 પંચા 15%, ગુણાકાર થાય ને, અને 4 પંચા 20%, બરાબર. હવે 20% અને 15%નો તફાવત કેટલો આવે? 20% અને 15%નો તફાવત કેટલો આવે? 5%. અને આ 5% તમને 42 રૂપિયા આપેલા છે. 5% તમને 42 રૂપિયા આપેલા છે. તો 3 વર્ષે 5% એટલે 15%, 4 વર્ષે 5% એટલે 20%, 20માંથી 15 જાય એટલે 5%. આ 5% એ તમને 42 રૂપિયા અહીં આપેલા છે. તો 5% 42 રૂપિયા તમને આપેલા છે. હવે આપણે શું શોધવાનું છે? મુદ્દલ કેટલી? તો ભાઈ મુદ્દલ તમને બધાને ખબર છે કેટલા ટકાએ શોધાય? તો મુદ્દલ 100% શોધાય. મુદ્દલ કેટલા ટકાએ શોધાય? 100%. મુદ્દલ કેટલા ટકાએ શોધાય? 100%. ચાલો, તો હવે આપણે શોધી નાખીએ. તો 100 ગુણ્યા 42, 100 ગુણ્યા 42 ભાગ્યા કેટલા આવશે? 5 આવશે. 20 પંચા 100, 42 દુ 84 એટલે 840 રૂપિયા. 840 રૂપિયા, 42 દુ 84. તો તમારો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવી જશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. આટલું સમજવાનું હતું મિત્રો, કે વિશેષ નથી. દરેક પ્રકારના દાખલા આવરી લેવાની કોશિશ કરી છે મિત્રો, જેથી તમારા પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો તમે કન્ફ્યુઝ નહીં થાઓ. બરાબર. ચલો, કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ તેટલી જ રકમ 3% લેખે 3 વર્ષ માટે છે. બંનેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 1400 રૂપિયા હોય તો જુઓ, સેમ દાખલો છે. આગળ જે ગણ્યો એ જ પ્રકારનો દાખલો છે. ચલો ગણીએ. તો શું કહે છે ભાઈ? કે રામ, આપણે રામ લખી લઈએ. રામ, ચાલો, રામ અને શ્યામ, અને શ્યામ. ચાલો, રામ અને શ્યામ આપણે લખી દીધું. રામ શું કરે છે? 4 વર્ષ માટે. રામ 4 વર્ષ માટે. 4 વર્ષ માટે કેટલા ટકા લે છે? 4%. કેટલા ટકાએ? 4%. અને શ્યામ શું કહે છે? કે 3 વર્ષ માટે. કેટલા ટકાએ? 3 વર્ષ માટે. તો 3 વર્ષ માટે અને કેટલા ટકાએ લે છે? 3%. કેટલા ટકાએ લેશે? 3%. ચાલો, તો ભાઈ બંને હવે આવે જોઈએ. આને ચોખ્ખું 16. કેટલા ટકા? 16% વ્યાજ ચૂકવ્યું છે. અને આને 9% વ્યાજ ચૂકવ્યું છે. અને આ 16% અને 9%નો તફાવત કેટલો થાય? 16% અને 9%નો તફાવત 7% થાય. અને આ 7%ની વેલ્યુ તમને આપી દીધેલી છે. 7%નો સાદા વ્યાજનો તફાવત 1400 રૂપિયા. 7%નો 1400 રૂપિયા તમને આપી દીધા છે. બરાબર. અને શું શોધવાનું છે? તો તે રકમ, મતલબ કે મુદ્દલ શોધવાની છે. આપણે શું શોધવાની છે? મુદ્દલ. તો 7 એ 14%, તો આપણે 100 એ શોધી નાખીએ. 100 એ શોધી નાખીએ. કેટલા? બરાબર. સીધી ગણતરી છે ભાઈ. 7નો ગુણાકાર 200 જોડે ગણો તો 1400 આવે. અને 100નો ગુણાકાર 200 જોડે કરો તો 20,000 આવે. કેટલો આવે? 20,000 આવે. કેટલો આવશે? 20,000. સીધી ગણતરી. જેને ગણતરીમાં કોઈ તકલીફ ના હોય, ફાસ્ટ ગણતરી કરતા હોય તો સીધું દેખાય છે. 200 ગુણ્યા 7 1400, 200 ગુણ્યા 100 20,000. અને એ ના આવડે તો આ રીતે આપણે છેદ ઉડાડી દેવાના. 1400 ગુણ્યા 100 ભાગ્યા 7, તો 7 દુ 14, 200 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 20,000 આવ્યા. કેટલા આવ્યા? 20,000 આવ્યા. તો 20,000 ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, આગળનો દાખલો. સાદા વ્યાજનો દર 10%થી વધીને 12.5% થયો તો વાર્ષિક આવક 1250 રૂપિયા જેટલી વધી ગઈ. તો રકમ શોધો. મુદ્દલ શોધવાની વાત કરી છે ભાઈ. પહેલાં શું કહે છે? કે પહેલાં વ્યાજનો દર 10% હતો. પહેલાં વ્યાજનો દર કેટલો હતો? 10%. જે વધી ગયો, કેટલો થઈ ગયો? 12.5%. એટલે કેટલો વધ્યો ભાઈ? કેટલો વધ્યો? તો 2.5% વધ્યો. કેટલો વધ્યો?
2.5%. અને આ વધ્યો એટલે શું થયું? 1250 રૂપિયા વધ્યા. એટલે આ જે 2.5% છે ને એ જ આપણા કેટલા ટકા છે? 1250% છે. 10માંથી 12.5 થયા એટલે 2.5% થયા અને એ જ વધારો એક જ વર્ષ માટેનો એ જ વધારો 1250 રૂપિયા પડ્યા. 2.5% એ આપણા 1250 રૂપિયા છે. બરાબર? તો રકમ શોધવાની. તો તમને બધાને ખબર છે મુદ્દલ છે ને કેટલી હોય? 100% હોય. મુદ્દલ કેટલી હોય મિત્રો? 100% હોય. તો 100% એ કેટલા? તો મૂકીએ હવે કિંમત. ચલો 1250 ગુણ્યા 100 ભાગ્યા 2.5. હવે 2.5 એટલે ભાઈ 25/10 થાય. બરાબર? એટલે 10 હું ઉપર લઈ જાઉં. ફરી લખું છું આ પદ 1250. ઘણા બધા મિત્રોને આ ખ્યાલ નહીં હોતો એટલે 10 ઉપર આવે ભાઈ. 10 કયો આવે? ઉપર આવે. અને નીચે કેટલા રહ્યા? 25 રહ્યા. નીચે કેટલા રહ્યા? 25 રહ્યા. ચાલો હવે છેલ્લું ઉડાડો. 25 5 125. હવે 50 અને 5 50 અને 10 500. 500 ગુણ્યા 100 એટલે 50,000. 500 ગુણ્યા 100 એટલે કેટલા હજાર? 50,000. બરાબર? ચાલો 50,000. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આગળનો દાખલો જોઈશું મિત્રો. ચાલો ખ્યાલ આવી રહ્યો હશે આશા રાખું છું મિત્રો તમને. ચલો કરણ કોઈ રકમ 2 વર્ષ માટે 6%ના વ્યાજના દરે, બીજા 3 વર્ષ માટે 9%ના વ્યાજના દરે અને પછીના 4 વર્ષ માટે જુઓ એક વ્યક્તિ અલગ અલગ વ્યાજના દરે રકમ લઈને આવે છે. અલગ અલગ દરે. તો લખી લઈએ પહેલાં કે પહેલાં 2 વર્ષ માટે પહેલાં 2 વર્ષ માટે કેટલા ટકાએ લીધા? 6% લીધા. ચલો લખ્યા. પછી બીજા 3 વર્ષ માટે કેટલા ટકાએ લીધા? એને 3 વર્ષ માટે 9% લીધા. તો આ 9%. ચાલો અને ત્યારબાદ પછીના 4 વર્ષ તો 4 વર્ષ માટે એને કેટલા ટકાએ લીધા? 9% લીધા. 4 વર્ષ 14% લીધા. કેટલા ટકાએ લીધા? 14% લીધા. તો અહીં 14% આવશે. કેટલા ટકા આવશે? 14%. ચાલો આ પતી ગયું. જો તેને 9 વર્ષના અંતે કુલ 22,800 સાદું વ્યાજ મળ્યું હોય, આનું સાદું વ્યાજ ગણ્યું પહેલાં, તો ટોટલ ટકાવારી હવે આનું આપણે ગુણાકાર કરો એટલે ટોટલ ટકાવારી હોય 6 દુ 12%. 12%. ચલો 3 નવા 27%. 27%. ચલો 14 ચોક 56%. 56%. તો જોઈએ હવે આનો સરવાળો મળો ભાઈ. તો 50 ને 20 70 ને 10 80 અને 2 82 82 ને 6 88 ને 7 95 88 ને 7 95%. આ ટોટલ 95% થયા. મતલબ એના 95% અત્યાર સુધી મળ્યા. બરાબર? ફરી એકવાર સરવાળો જોઈ લેજો. 20 ને 10 30 50 30 80 7 ને 2 90 89 89 6 95. બરાબર છે. તો આ 95% જે છે ને આ 95% એને કેટલા મળ્યા પૈસા? અહીં આપી દીધેલા છે 22,800 મળ્યા. કેટલા મળ્યા? 22,800. તો તેણે રકમ કેટલી વ્યાજે મૂકવી હતી? તો 100% શોધવાના છે. કેટલા ટકા શોધવાના છે? રકમ મુદ્દલ શોધવાની 100%. ચાલો હવે તમે બરાબર ધારીને જુઓ ને તો આ દાખલો ગણવાની જ જરૂર નથી. જો તમે ઓપ્શન બરાબર ધારીને જુઓ ને તો આ દાખલો ગણવાની જરૂર નથી. જુઓ અહીં જુઓ ટોટલ એને કેટલા મળ્યા છે? 22,800. કેટલા મળ્યા છે? 22,800 મળ્યા છે. તો અહીં 22,800 થી જે ઓપ્શન મોટો હોય ને એ જ જવાબ છે. તો જુઓ અહીં 22,800 થી કયો ઓપ્શન મોટો છે? આ ના આવે 20,000 છે. આ 22,000 એ પણ ના આવે. આ પણ 22,500 એ પણ ના આવે. એક જ ઓપ્શન ડી જુઓ તમે તમારે 24,000 એક જ ઓપ્શન ડી છે જે 22,800 થી મોટો છે. તો ઓપ્શન ડી. અને આનું તમે સાદું રૂપ આપશો ને તો પણ તમારે જવાબ 24,000 જ આવશે. તો પણ જવાબ તમારે કેટલો આવશે? 24,000 જ આવશે. તો આ દાખલો આ રીતે ગણવાનો. મિત્રો પૂછાયેલા દાખલા બધા હું તમને શીખવાડી રહ્યો છું. આ બધા પૂછાયેલા દાખલા. કોઈ એક રકમ સાદા વ્યાજના દરે દર 6 વર્ષે બમણી થાય છે. તો આ રકમ 5 ગણી કેટલા વર્ષમાં થશે? ચાલો આ વસ્તુ સમજવા જેવી છે. 5 ગણી કરવાની જ ભાઈ. કોઈ એક રકમ સાદા વ્યાજના દરે 6 વર્ષે બમણી થાય છે. તો આ રકમ 5 વર્ષમાં કેટલા થાય? હવે સમજો એક વસ્તુ સમજો મિત્રો. આપણે આમાં અલગ રીતે ગણીએ આ દાખલો.
માની લો કે આપણે એક રકમ જે છે આપણે રકમને શું કહીએ છીએ? પી કહીએ છીએ. શું કહીએ છીએ? પી. આ પી એ ડબલ થાય છે. ડબલ થાય છે. કોઈ એક સાદા વ્યાજના દરે 6 વર્ષે બમણી થાય છે. તો પી બમણી થાય એટલે 2p થાય. કેટલા વર્ષે? 6 વર્ષે. કેટલા વર્ષે? 6 વર્ષે. પીના 2p થયા. પીના 2p થયા 6 વર્ષે. તો આ રકમ 5 ગણી. ચલો 2p પછી કેટલી થશે? 3p. 3p પછી 4p અને 4p પછી 5p. 5 ગણી એટલે 5p. ચલો તો એક ડબલ થવા માટે 6 વર્ષ લેશે. તો આ ફરી 6 વર્ષ લેશે, આ ફરી 6 વર્ષ લેશે અને આ ફરી 6 વર્ષ લેશે. હવે તમે ગણો કે ભાઈ 5p, p થી 5p થવા માટે, p થી 5p થવા માટે કેટલા વર્ષ વચ્ચે આવ્યા? તો 6 6 12 6 18 ને 6 24. કેટલા વર્ષ? 24 વર્ષ. તો 5 ગણી થવા માટે 24 વર્ષ લે. કેટલા લે? 24 વર્ષ લે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. તો 24 વર્ષ ભાઈ. તો એકદમ સિમ્પલ, એકદમ ઈઝી રીતે આ દાખલો મેં તમને ગણાવ્યો. તો 24 વર્ષ થાય ભાઈ. કેટલા વર્ષ થાય? 24 વર્ષ થાય. બસ આ એક સિક્વન્સ તમને યાદ હોવું જોઈએ. હા, આગળ જોઈએ. કોઈ રકમ સાદા વ્યાજના દરે 5 વર્ષે 3 ગણી થાય તો 9 ગણી કેટલા વર્ષ થાય? સેમ દાખલો છે ભાઈ, આપણે હમણાં ગણ્યો. ચલો આપણે શું થયા પહેલા કે પી હોય, આપણી રકમ કેટલી હોય? પી હોય. પી થી કેટલા ગણી થાય છે? 3p થાય છે. પી થી કેટલા ગણી? 3p. ભાઈ 3 ગણી થાય છે, બરાબર. અને કેટલા વર્ષે થાય છે? તો 5 વર્ષે. કેટલા વર્ષે થાય છે? 5 વર્ષે. 5 વર્ષે થાય છે. સમજો તમે, 5 વર્ષે. હવે મેં તમને શીખવાડ્યું હતું p થી કેટલા? 2p. 2p થી કેટલા? 3p. સમજો. હવે આ સીધા 3 ગણી આપેલા છે અને રકમ કેટલા વર્ષે? 5 વર્ષ આપેલા છે. આ ગાળો કેટલા છે? 3 ગણી 5 વર્ષ. હવે તમે મને કહો કે 5 વર્ષ, તો એક વર્ષે કેટલા ગણી થતી હશે? અઢી ગણી. અઢી. બરાબર ને? ના, 5 ગણી થઈ જાય. 1.5 ગણી થતી હશે. કેટલી ગણી? 1.5 ગણી. 3 ગણી થાય છે ને એટલે 1.5 ગણી થતી હશે. 1.5 ગણી. 1.5 ગણી થાય. કેટલા ગણી થાય? 1.5 ગણી. મતલબ એક ગાળો 1.5 વર્ષનું છે. ચલો સોરી, એક ગાળો 2.5 વર્ષનું છે. 2.5 વર્ષનું છે મિત્રો, યાદ રાખજો. 2.5 5 વર્ષ એટલે અઢી અઢી. ચલો 3p થી 4p આપણે કેટલા જવાનું છે? 9 ગણી. ચલો 4p 5p 6p. ચલો એટલે હવે પાછા અહીંથી 6p આવ્યા એટલે કેટલા વર્ષે થવાના? 5 વર્ષ થવાના. કેટલા વર્ષે થવાના? 5 વર્ષ થવાના. બરાબર. હવે 6p થી પછી આગળ જવાના 7p 8p અને 9p. એટલે બીજા 5 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. હવે તમે ગણો, આ 1 2 3 4 5 6 7 અને 8 ગેપ આવી. 8 ગેપ આવી એટલે 8 ગેપ અને કેટલા વર્ષ? અઢી વર્ષ. તો 8 દુ 16, 8 પંચા 40, 16 ને 4 20. 20 વર્ષ આવે જવાબ. કેટલો વર્ષ આવે? 20 વર્ષ જવાબ આવે. તો આ રીતે ભાઈ આ તે યાદ રાખજો તમે. આ દાખલો એકદમ આ નથી, ઈઝી રીત નથી કોઈ. બસ ખાલી આ બેસવું જુઓ મગજમાં તમારે. તો સીધા 20 વર્ષ. 20 વર્ષે ભાઈ આ રકમ તમારી થવાની. ઓપ્શન બી 20 વર્ષ જવાબ આવશે. ચલો આગળ જોઈએ. કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય તો 24 વર્ષમાં કેટલી થાય? ચલો ફરી જોઈ લઈએ. એવો જ દાખલો છે. ચલો પી છે આપણા જોઈએ. કેટલા છે? પી છે. અને કેટલી થાય છે? 2p. આ 2p થી 2p. કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં, આટલો સમયગાળો 8 વર્ષ લઈ લેશે. કેટલા વર્ષ લઈ લેશે? 8 વર્ષ. તો 24મા વર્ષમાં કેટલી ગણી થશે? હા તો ગણી લઈએ આપણે. ફરી 8 વર્ષ કરો. ફરી 8 વર્ષ કરો તો બમણી કીધી છે ને, p થી 2p થી 2p થી 3p. 3p 8 વર્ષ. 3p થી બીજા 8 વર્ષ લો 4p. બરાબર. આ પણ 8 વર્ષ. તો આ 4p 4 ગણી થઈ ગઈ. અહીં 4 ગણી પૂછી છે ને. અરે 24 પૂરા થઈ ગયા. 8 8 16 ને 8 8 તરી 24. તો 24 વર્ષ, ટોટલ 24 વર્ષ થશે. ટોટલ 24 વર્ષ થવાના. અને 24 વર્ષે રકમ કેટલી થઈ? 4p થી 4 ગણી. બરાબર. તો 24 વર્ષે કેટલી રકમ થાય? 4 ગણી. કેટલી થાય? 4 ગણી. બરાબર. આગળનો દાખલો. કોઈ રકમ પર અમુક ટકાએ સાદું વ્યાજ મૂળ રકમના 9/16 ગણું થાય તો તે વ્યાજનો દર અને વર્ષની
સંખ્યા સમાન હોય તો વ્યાજનો દર શોધો. કોઈ રકમ પર અમુક ટકાએ સાદું વ્યાજ, સાદું વ્યાજ એટલે કે આઈ, સાદું વ્યાજ આઈ એ મૂળ રકમ એટલે આપણી પી ના 9/16 ગણું, ના 9/16 ગણું થાય. તો આઈ આ રીતે આપેલું છે. આઈને આપણે 9p/16 સમજો તમે. આ સમજો, સાદું વ્યાજ મૂળ રકમના 9, સાદું વ્યાજ મૂળ રકમના 9/16 ગણું. તો 9 ભાગ્યા આઈની કિંમત મળી. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય તો વ્યાજનો દર કેટલો? તો વ્યાજનો દર શોધવાનો છે. તો સૂત્ર મૂકીએ બરાબર. આપણે આઈ બરાબર PRN ભાગ્યા 100. વ્યાજનો દર શોધવાનો છે. આઈ બરાબર 9p/16. આઈ બરાબર 9p/16. પી આર આપણે શોધવાનો છે. એન આપણે આપી દીધા છે. હવે આર અને એન સરખા છે એટલે આર આપણે લઈ લઈએ આના આમ, બરાબર. અને અહીં નીચે આવશે 100. અહીં જુઓ, વ્યાજનો દર અને વર્ષ સંખ્યા સમાન છે એટલે મેં એન બરાબર આર મૂકી દીધા. અહીં એન બરાબર શું મૂકી દીધા? આર મૂકી દીધા, કારણ કે સમાન છે. ચાલો હવે સાદું રૂપ આપીએ. તો ચલો બંને પહેલા ઉડાડતું હોય ઉડી જાય. પી જતા રહેવાના, જતા રહે. તો આ 100 અહીં ગુણા છે એટલે 900 થવાના. આ 900 થઈ ગયા અને નીચે કેટલા? 16. નીચે 16 થઈ ગયા, બરાબર છે. અને અહીં કેટલા વધવાના? r². કેટલા વધવાના? r². ચાલો r² તો r જતો, r નો સ્ક્વેર દૂર કરીએ તો આ શું થવાનું? વર્ગમૂળ થવાનું. વર્ગમૂળ 900/16 તો 30 ભાગ્યા શું થવાનું? 4 થવાનું. 30/4 થવાનું. 4 7 28, 20 + 4 = 25 એટલે 7.5%. r બરાબર 7.5% આવે. જવાબ ડી ઇઝ ધ રાઈટ આન્સર. 7.5%, બરાબર. ચલો હવે આગળનો દાખલો. આટલું વસ્તુ સમજવાની હતી ખાલી, બાકી દાખલામાં કશું નથી. મીના સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં 6000 અને 4 વર્ષમાં ₹7200 થતી હોય તો મૂળ રકમ શોધો. પી શોધવાનું છે મિત્રો. ચલો, મીનાએ સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં, સમજો 2 વર્ષમાં. ચલો એક 6000 છે. કેટલી રકમ છે ભાઈ? 6000. આ 6000 રકમ કેટલા વર્ષમાં છે? 2 વર્ષમાં. કેટલા વર્ષે છે ભાઈ? 2 વર્ષે. 2 વર્ષે 6000. ચાલો મૂકીએ. 4 વર્ષમાં કેટલી થાય છે? 7200. કેટલી થાય છે? 7200. તો આ આયા 4 વર્ષે. કેટલા વર્ષે આયા? 4 વર્ષે. આ 2 વર્ષે, આ 4 વર્ષે 7200. તો જોઈએ ડિફરન્સ કેટલો આવે છે ભાઈ? આ ડિફરન્સ કેટલો આવે? 4 માંથી 2 જાય તો 2 વર્ષ અને 7200 માંથી જાય તો ₹1200 ડિફરન્સ આવે. કેટલા રૂપિયા ડિફરન્સ? 2 વર્ષનો ડિફરન્સ 1200 આવ્યો, બરાબર. તો ભાઈ હવે ધારીને જુઓ તમે કે 2 વર્ષમાં 6000 રૂપિયા, આ 6000 રૂપિયા થાય છે, બરાબર. એ 6000 રૂપિયા વ્યાજ ઉમેરાઈને થાય છે. વ્યાજ ઉમેરાઈને થાય છે. પહેલા વર્ષનું અને બીજા વર્ષનું વ્યાજ ઉમેરાય. તો જો માની લો કે એ 2 વર્ષનું વ્યાજ આપણે જો એનામાંથી બાદ કરી દઈએ ને તો આપણને મૂળ રકમ મળે. અને જો 2 વર્ષનું વ્યાજ આપણને કેટલું મળ્યું? 2 વર્ષનું વ્યાજ આપણને જુઓ ₹1200 મળ્યું. તો 6000 માંથી આપણે ₹1200 બાદ કરી દઈએ. આપણે ₹1200 બાદ કરી દઈએ તો આપણને જવાબ મળી જાય આપણી મૂળ રકમ. તો ₹4800 એ આપણી મૂળ રકમ છે. કેટલી રૂપિયા? ₹4800. ઓપ્શનમાં જુઓ સી. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ક્લિયર? ચાલો આગળનો દાખલો મિત્રો 40 નંબર. કોઈ રકમ 2 વર્ષમાં સાદા વ્યાજે 1760 થાય છે અને 5 વર્ષમાં 2000 થાય તો વ્યાજનો દર શોધો. સેમ દાખલો છે મિત્રો, આગળ જેવું સેમ દાખલો ધારીને જુઓ તો હું કહે છે ભાઈ 2 વર્ષમાં કેટલા વર્ષમાં આપેલા છે? 2 વર્ષ. પહેલા 2 વર્ષ આપેલા. ચાલો 2 વર્ષ લખી દઈએ. 2 વર્ષે 1760 અને 5 વર્ષ, 5 વર્ષે 2000. 5 વર્ષે 2000. હવે તમે આનો તફાવત લો તો 5 માંથી 2 જાય તો 3 વર્ષ થવાના. 3 વર્ષ થવાના. 3 વર્ષ. ચાલો હવે 3 વર્ષ અને આ 2000 માંથી 1760 કાઢો તો કેટલા આવશે? 240. 240. આ 3 બરાબર 240 આયા. હવે એક મને કહો
કે સાદા વ્યાજમાં વ્યાજનો દર કેવો હોય? સરખો હોય. દર વર્ષે કેવો હોય? સરખો હોય. તો 3 વર્ષે 240, તો 1 વર્ષે કેટલા આવે? 1 વર્ષે કેટલા આવે? 80 આવે. 8 તરી 24. 80 આવે કે ના આવે? લે 8 તરી 24. તો વ્યાજનો દર શોધવાનો છે. ચલો જોઈએ. તો 1 વર્ષ આ જુઓ, 2 વર્ષે 1760 થઈ છે, તો 1 વર્ષે 80, તો 2 વર્ષે કેટલી થાય? 160. હવે આ 160 રૂપિયા હું 1760 માંથી બાદ કરું. જો સમજો તમે, 1760 માંથી હું આ 160 રૂપિયા બાદ કરું. 160 રૂપિયા બાદ કરું તો 0, 0, 6 અને 1600 રૂપિયા આવે. આ 1600 રૂપિયા આપણી મુદ્દલ આવે ભાઈ. શું આવે? 1600 રૂપિયા મુદ્દલ આવે. ક્લિયર? તો હવે 1600 રૂપિયા મુદ્દલ આવી, તો 1600 રૂપિયા એ આપણને કેટલા ટકા મળશે ભાઈ? 1600 રૂપિયા એ આપણે 100% ગણીએ છીએ. તો આપણા તો 80 રૂપિયા મળ્યા. તો 80 રૂપિયા આપણા કેટલા ટકાએ ગણાય? તો 100 ગુણ્યા 80 ભાગ્યા 1600. મીંડું જતું રહેશે, બરાબર? અને 16 પંચા 80, એટલે કેટલા ટકા આવશે ભાઈ? સીધો જવાબ તમારો 5% આવ્યો. જુઓ તમારો જવાબ 5%, એકદમ ઇઝી 5%. રાઈટ? તો ઓપ્શન સી માં છે 5%. જુઓ 5%. સમજવાની વસ્તુ આટલી જ હતી મિત્રો. અહીં ટકાવારી પૂછી છે, બરાબર? તો 1760 રૂપિયા 2 વર્ષે થાય વ્યાજ ઉમેરાય. તો આપણે વ્યાજ શોધી નાખ્યું 1 વર્ષનું 80 રૂપિયા, તો 2 વર્ષના 160 રૂપિયા. તો 1760 માંથી 160 બાદ કરાય એટલે 1600 રૂપિયા. 1600 રૂપિયા આપણને શું મળી ગઈ? મુદ્દલ મળી ગઈ. હવે મુદ્દલ મળે તો ટકાવારીનો દર મળી જાય, બરાબર? અહીં તમને વ્યાજ આપી દીધું છે, તો ભાઈ 1600 રૂપિયા એ 100% આપણે ગણીએ છીએ. તો 80 રૂપિયા એ કેટલા ટકા ગણાય? તો 5%. 1600 ના 5%, 80 રૂપિયા. કોઈને સીધી ગણતરી આવડતી હોય તો આ બધું કરવું બી ના પડે, અહીંથી જ ખબર પડી જાય કે ભાઈ 1600, તો 1600 ના 5% 80 થાય, તો 5% હશે, બરાબર? ચલો આગળનો દાખલો. 64 રૂપિયા સાદા વ્યાજે 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ 83 રૂપિયા 20 પૈસા થાય, તો તે જ વ્યાજ દરે 86 રૂપિયાનું 4 વર્ષનું વ્યાજ મુદ્દલ છે. આ દાખલો તમને જાતે ગણવા આપું છું મિત્રો. ધીસ ઇઝ હોમવર્ક છે. અત્યારે ગણી દેવાનું છે. અત્યારે તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો, પેન પેપર લઈને જુઓ. હું દર વખતે કહું છું, તમે જ્યારે ગણિતનો વિડીયો જુઓ ત્યારે તમારા હાથમાં એક પેન પેપર હોવું જોઈએ અને પ્રયત્ન કરો જોડે ગણવાનું. તો તમારી પ્રેક્ટિસ થશે અને તમારા કોન્ફિડન્સ બિલ્ડ થશે. તો તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે મિત્રો. રાઈટ? એટલે પ્રયત્ન કરો જોડે ગણવાનું મારા. ચલો હવે આગળ ગણીએ. આ દાખલો હોમવર્કમાં દરેક જણ ગણી નાખજો. 800 રૂપિયા સાદા વ્યાજના દરે 3 વર્ષમાં 920 રૂપિયા થયા. 800 રૂપિયા સાદા વ્યાજના દરે 3 વર્ષે 920 રૂપિયા થયા. જો વ્યાજનો દર 3% વધારવામાં આવે તો આ રકમ કેટલી થાય? ભાઈ આ તો એકદમ સરળ દાખલો છે, બરાબર? જુઓ તો તમે 800 રૂપિયા 3 વર્ષે 920 રૂપિયા થયા. સમજો તમે. આ 309 રૂપિયા હતા. કેટલા? 800 રૂપિયા. કેટલા હતા? 800. 800 માંથી કેટલા થયા? 120. 800 માંથી કેટલા થયા? 120. તો 800 માંથી 120, તો 120 રૂપિયા વધ્યા. કેટલા રૂપિયા વધ્યા? 120 રૂપિયા વધ્યા. કેટલા વર્ષે? 3 વર્ષે. તો 1 વર્ષમાં કેટલા વધ્યા હશે? 1 વર્ષમાં કેટલા વધ્યા હશે ભાઈ? 40 રૂપિયા. કેટલા વર્ષે વધારે છે? 40 રૂપિયા. બરાબર? તો તમને ખબર છે કે 800 એ 100% છે. 800 એ કેટલા ટકા છે? 100%. તો 800 એ 100% છે. તો 40% એ, અરે 40 એ કેટલા ટકા? 40 એ કેટલા ટકા? તો 100 ગુણ્યા 40 ભાગ્યા 800. 1 મીંડું 2 મીંડા, 1 મીંડું 2 મીંડા, અને 8 પંચા 40. આ 5% થયા. કેટલા ટકા થયા? 5%. આ 5% થયા. બરાબર? હવે શું કહે છે? 3% વધારવામાં આવે. તો આ 3% વધારી દઈએ આપણે. વત્તા 3%. તો કેટલા થવાના? 8%. કેટલા ટકા થવાના? 8%. 3 વર્ષે, જો 3 વર્ષે 8%, તો 8% આપણે ઉમેરી દઈએ. 5% તો આપણે કરી દીધા ને. 5% તો આપણે કેટલા મળ્યા છે? 920. તો આ બીજા ઉમેરી દઈએ આપણે. બરાબર ને?
ચલો તો 3 વર્ષના બીજા કેટલા ટકા થવાના? 9% થવાના. 9% થવાના ટોટલ 9 થવાના 9%. તો 8 નવા કેટલા થવાના? 72. 8 નવા કેટલા થવાના? 72. તો આ 72 માં ઉમેરી દો. 72 રૂપિયા. 72 રૂપિયા અમે ઉમેરી દો. તો 2 7 ને 2 9 992 રૂપિયા થાય. 992 રૂપિયા થાય. અને આ રીતે ના આવડે ને ભાઈ તો આ રીતે ગણી લેવાનો. આ જ દાખલો 800 એ 100%. તો કેટલા ટકા આવે છે ભાઈ? આપણે 8%. 8% એ કેટલા? 972. ઓનો જવાબ તમારે 172 आहे. એટલે 800 માં 172 ઉમેરી દેવાના. 972. બરાબર. તો 992 જવાબ આવશે. 992 તમારો રાઈટ આન્સર છે સી. ચાલો આગળનો દાખલો. કોઈ એક રકમ ચોક્કસ સાદા વ્યાજના 3 વર્ષ માટે મૂકવામાં આવે છે. જો વ્યાજનો દર 2% વધુ હોય તો રૂપિયા 360 વધુ મળ્યા તો રકમ 2% વ્યાજનો દર વધારે છે. અહીં જોજો 2% વ્યાજનો દર વધુ છે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. તો આ 6% મળે. 3 વર્ષના કેટલા મળે? 3 વર્ષના 2% લેખે કેટલા મળ્યું ભાઈ? 6%. અને આ 6% મળ્યા ને વધારે એ જ તમારા કેટલા મળ્યા? 360% મળ્યા. બરાબર. 360% મળ્યા. તો 6% જો 360 રૂપિયા હોય તો 100% મુદ્દલે એ કેટલા રૂપિયા હોય? બરાબર. તો કોને કિંમત મૂકો. 360 ગુણ્યા 100 ભાગ્યા 6. 6 60 ગુણ્યા 100 6000 રૂપિયા હોય. કેટલા હોય? 6000 રૂપિયા હોય. આ વસ્તુ સમજવાનું. 2% વ્યાજનો દર વધાર્યો. કેટલા વર્ષ માટે વધાર્યો? 3 વર્ષ માટે. તો 3 વર્ષ માટે 2% વધારા લે તો 6% જ હોય. કેટલા ટકા થાય? અને આ વધાર્યું તો આપણે આટલા રૂપિયા વધારે મળ્યા 360. તો આ 6% એ જ 360 છે. સીધું સૂત્ર મેળવો. 6% એ 360 તો 100% મુદ્દલ કેટલી હોય? બરાબર. આગળનો દાખલો. એક વ્યક્તિ 7,000 માંથી કેટલીક રકમ વાર્ષિક 6% વ્યાજે લોન આવી અને બાકીની રકમ 4%. ભાઈ આ દાખલો ક્લાસ 1 યુપીએસસી માં પૂછાયેલો છે ભાઈ. ક્લાસ 1 ક્લાસ 1 ની પરીક્ષામાં પૂછાયેલો દાખલો લીધો છે ભાઈ. બરાબર. શું કહે છે કે એક વ્યક્તિ 7,000 માંથી કેટલીક રકમ. કેવો દાખલો છે ભાઈ? એક વ્યક્તિએ 7,000 રૂપિયા છે એમાંથી કેટલીક રકમ 6% ના વ્યાજે આલી અને કેટલીક રકમ 4% વ્યાજે આલી છે. બરાબર. જો બંને લોન પર 5 વર્ષે મળેલું કુલ વ્યાજ 1600 હોય તો વ્યક્તિએ 6% એ કેટલી રકમ આપી હોય એ શોધવાનું છે. વ્યક્તિએ 6% રકમ કેટલી આપી હોય કેવી રીતે છે સમજો તમે. આ દાખલો આપણે સમજીએ જરા. કે માની લો કે 7,000 રૂપિયા છે. ટોટલ 7,000 રૂપિયા છે. બરાબર. આ 7,000 રૂપિયામાંથી એને 6% અને આ જ 7,000 રૂપિયામાંથી એને 4% રકમ આપેલી છે. બરાબર. 6% અને 4% આપેલી છે. તો 6% વ્યાજે કેટલી રકમ આપી છે? તો માની લો કે આપણે 7,000 માંથી એને x રકમ 6% આલી છે. કેટલી? x રકમ 6% આલી છે. તો 4% કેટલી રકમ આલી છે? તો 7,000 ઓછા x. આટલું હોય? આટલું થાય ભાઈ કે ના થાય? આટલું થાય કે ના થાય યાર? આટલું થાય કે ના થાય એટલું કહી દો ખાલી. આટલું આ સમજણ પડી ગઈ? બરાબર. 7,000 એ 6%માં અમુક રકમ આલી છે અને 4% અમુક x રકમ 6% આલી છે. તો 7,000 ઓછા x રકમ કેટલા ટકા આલી? આટલી 4% આલી છે. એમ આપણે ધારી લીધું. તો આપણા જોડે બધું છે. જુઓ આપણા જોડે 5 વર્ષ એ મળેલું કુલ વ્યાજ 1,600 રૂપિયા છે. તો ઓનું અને ઓનું વ્યાજ કેવું છે? 1,600 રૂપિયા છે. બંનેનું વ્યાજ 1,600 રૂપિયા છે ભાઈ. બરાબર. બંનેના વ્યાજનો સરવાળો કેટલો છે? 1,600 રૂપિયા છે. આપણે સૂત્ર મૂકીએ અને સૂત્રમાં કિંમત મૂકીએ ને તો આ રીતે મુકાઈ દો. અત્યારે I બરાબર PRN ભાગ્યા 100. પહેલા માટે PX છે, X મૂક્યું છે. R 6% છે, 6%. N કેટલા? 5 વર્ષ 5 વર્ષ છે. બરાબર. ભાગ્યા 100 ક્લિયર? વત્તા હવે I બીજા માટે આપણે આટલો P થઈ જશે. 7,000 ઓછા X
7000 ઓછા x. આર કેટલા છે? 6% છે, ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર કેટલા રૂપિયા છે? 1600 રૂપિયા છે. આ બંનેનો સરવાળો કેટલો છે? 1600 રૂપિયા છે. રાઈટ. તો હવે જોઈએ ભાઈ, ઉડાડો. પહેલાં આ પેલી બાજુ લઈ લઉં છું. બરાબર. તો આ કેટલા થવાના? 5 વર્ષે મળેલું કુલ વ્યાજ 1600 રૂપિયા હોય. 1600 રૂપિયા હોય. બરાબર છે. તો 5 × 30 એટલે 30x થવાના ઉપર, વત્તા આ 6 × 7 = 42000 ઓછા જોજો કંઈ ભૂલ કરી રહ્યા છે. 1 મિનિટ, આપણે રકમ અહીં કિંમત મૂકવામાં ભૂલ કરી રહ્યા છે. આપણે ફરી લખું છું. ઓહો, દાખલો જતો. ચાલો મિત્રો, આપણે આ દાખલો નેક્સ્ટ ટાઈમ જોઈશું. અત્યારે ભૂલથી આ ડાઉનલોડ સીટ ડિલીટ થઈ છે. મિત્રો આ દાખલો અવશ્ય આપણે ફરીથી જોઈશું. પણ મિત્રો, જો આ પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ખૂબ જ નજીક તૈયારી, પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા, તૈયારી માટે તનતોડ મહેનત કરો મિત્રો. બહુ મોટી સંખ્યામાં ભરતી પડી છે. ડેફિનેટલી તમને પણ એનો ચાન્સ મળશે, માટે મહેનત કરો મિત્રો. મિત્રો, આ જ પ્રકારના વિડીયો મેળવવા માટે, બરાબર, વધુ પ્રેક્ટિસ કરવા માટે મેથ્સમેન્સ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર. અને લાઈવ અપડેટ મેળવતા રહો. બરાબર. થેન્ક યુ વેરી મચ.